હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે તુવેરની સિઝન આવે છે ને, તો આપણે તુવેરની આઈટમ બનાવીશું. તો અહીં આપણે એક આ રીતની કડાઈમાં થોડું પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો અમે કિલો તુવેર લીધી હતી, તો એને ફોઈલીને તો આટલા દાણા નીકળ્યા છે. તો તુવેરના દાણા સાફ કરીને લેવાના, કોઈ બી ખરાબ યા તો સડેલા હોય તે કાઢી લેવાના. અને આપણે કપથી માપી જોઈએ તો 3 કપ જેટલા થાય છે. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે તુવેરને ઉમેરી દેવાની છે. અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. તો આપણે તુવેરને અધકચરી જ બાફવાની છે, એટલે 5 થી 10 મિનિટમાં તુવેર આપણી અધકચરી બફાઈ જશે. તો તમે જોઈ શકો છો કે તુવેરનો કલર આપણો એકદમ ગ્રીન જ છે અને આ રીતે થોડી બાફી લેવાની છે. તો તુવેરને આપણે ગરમ પાણીમાંથી બહાર લઈ લેશું અને થોડી વાર તેને ઠંડી થવા દેશું. તો ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તો 1 કાથરોટમાં આપણે 2 કપ મેંદો ઉમેરવાનો છે. તો તમારે 2 કપ મેંદો ન લેવો હોય તો 1 કપ ઘઉં અને 1 કપ મેંદો લઈ શકો છો. તો 2 ચમચી જેટલો આપણે રવો ઉમેરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે. અને આપણે જે 2 મોટી ચમચી ટેબલ સ્પૂન આવે ને એટલું ઘી ઉમેરવાનું છે અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હજી આપણને મોણ થોડું ઓછું લાગે છે તો 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરવાનું. અને જો તમારે બધું જ મોણ ઘીનું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. અને તમે લોટ બાંધો ને ત્યારે 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરજો જ. તો અહીંયા અમે ભૂલી ગયા છીએ અને લીંબુ ઉમેરવાથી છે ને પડ તમારા બહુ સરસ ખસ્તા બનશે. તો આ રીતનું તમારે લોટમાં મોણ દેવાનું છે, મુઠ્ઠી પડે ને એવું. તો થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે. તો બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો. તો આ રીતનો લોટ તમારે બાંધી લેવાનો છે. તો હવે આપણે લોટ ઉપર ભીનું કપડું ઢાંકી દઈશું એટલે લોટ આપણો સુકાય નહીં. તો અહીંયા આપણે એક આ રીતનું ચોપર લેવાનું છે અને આપણી જે અધકચરી બાફેલી તુવેર છે ને તેને ચોપ કરી લેવાની છે. તો આપણે તુવેરની સાવ પેસ્ટ નથી બનાવવાની, એટલે આપણે ચોપરમાં કાપીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી તુવેર આ રીતની થઈ જવી જોઈએ અધકચરી. તો બધી જ તુવેરને આપણે આ રીતે કરી લેવાની છે. તો અહીં આપણે 2 નંગ બટેકા બાફીને લીધા છે. તો આપણે જે બાઉલમાં તુવેર છે ને તે જ બાઉલમાં બટેકાને ખમણી લેવાના છે, એટલે લમ્સ ન રહે. અને બટેકાને ખમણી અને તુવેરમાં આપણે મિક્સ કરી લેવાના છે. અને આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તો તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ચમચી જીરું અને આ બધું જ ઉમેરો ને એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. તો 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી આખા ધાણા, 2 અધકચરા વાટેલા લેવા. તો હવે તેને ઉમેરી દેવાના છે. અને 2 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરવાના છે. તો તલ ન ઉડે એટલે તેની માટે થોડીવાર આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. તો તલ બધા જ ફૂટી જાય ને પછી ઢાંકણને આપણે ખોલી લેવાનું છે. અને પછી તેમાં થોડા કટ કરેલા મીઠા લીમડાના પાન, તો 1 ચમચી આદુ અને 1 ચમચી લસણની પેસ્ટ, 1/4 ચમચી જેટલી હિંગ. તો આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું. તો હવે તેમાં આપણે 2 નંગ કટ કરેલા કાંદા ઉમેરી દેવાના અને મિક્સ કરી અને કાંદા ચડે ને ત્યાં સુધી થવા દેવાનું. તો તમે જોઈ શકો છો કે કાંદા આપણા એકદમ સરસ રાળ થઈ ગયા છે. તો તેમાં આપણે 1.5 ચમચી જેટલી મરચી પેસ્ટ, અડધા કપ જેટલું લીલું લસણ. તો આ બધું જ મિક્સ કરી અને 2 મિનિટ જેવું થવા દેવાનું. તો 1 ચમચી જેટલું મીઠું અને થોડી એવી આપણે હળદર નાખીશું. તો આ આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો તેમાં આપણે બાફેલી તુવેરને ઉમેરી દેવાની છે. તો આપણે જે બાફેલી તુવેર અને બટેકા મિક્સ કરીને રાખ્યા છે ને તે ઉમેરી દેવાનું છે અને સારી રીતે મસાલામાં મિક્સ કરી લેવાનું. અને મિક્સ થઈ જાય ને પછી તેમાં આપણે 1 ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવો. તો મિક્સ કરી અને પછી ટેસ્ટ કરી લેવું. તો અહીં અમને જે ઓછું લાગે છે તે ફરીથી ઉમેરીએ છીએ. તો 1 ચમચી ફરીથી મરચી પેસ્ટ, ટેસ્ટ અનુસાર મીઠું અને ફરીથી આપણે 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. કેમ કે લીંબુ મોટું છે ને એટલે અડધું ઉમેર્યું છે, તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરજો. તો હવે તેમાં આપણે લીલા ધાણા. તો આ આપણું તુવેરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો ગમે તે તમે મસાલા કરો ને તે મસાલા તમારે ચડિયાતા જ કરવાના. તો અહીંયા આપણો લોટ પણ સરસ કૂણ આવી ગયો છે. તો હવે તેમાંથી આપણે નાના નાના લુવા બનાવી લેવાના. તો હવે તેની આપણે પૂરી બનાવીશું. તો આ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. તો પૂરીમાં આપણે 1 ચમચી જેટલો મસાલો ભરવાનો છે અને પૂરી ફરતે આપણે પાણી લગાવી દેવાનું છે
અને જે રીતે આપણે ઘૂઘરા વાળીએ ને એ રીતે જ આપણે આ કચોરીને વાળી લેવાની છે. તો અહીંયા આપણે ઘૂઘરા કચોરી બનાવીએ છીએ. તો આપણે જે રીતે ઘૂઘરામાં કાંગળી પાડીએ ને એ રીતે પાડી દેવાની છે. તો આ રીતે જ આપણે બધા જ ઘૂઘરા વાળી લેવાના છે. તો અત્યારે અડધા ઘૂઘરા વળાઈ ગયા છે ને, તો તેને આપણે પહેલાં તળી લેવાના છે. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થઈ જાય ને પછી તેમાં 6 થી 7 નંગ જેટલા ઘૂઘરાને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર લાઇટ ગોલ્ડન કલરના ઘૂઘરા થાય ને ત્યાં સુધી તળવાના છે. તો ઘૂઘરામાં જે બબલ્સ આવ્યા છે ને એ લોટ બાંધતી વખતે તમે લીંબુ નાખશો ને તો નહીં આવે. તો લોટમાં લીંબુ નાખવાનું ભૂલતા જ નહીં. તો તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરાનો એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે. તો ઘૂઘરાને આપણે બહાર લઈ લઈશું અને બીજા બધા જ ઘૂઘરા આપણે આ રીતે જ તળી લેવાના છે. તો અહીં આપણે જેટલા ઘૂઘરા વાળ્યા હતા ને તે બધા જ તળી લીધા છે. તો તેને આપણે આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કરવાના છે. તો તમે એકવાર આ રીતે તુવેરના કચોરી ઘૂઘરા બનાવી લીધા ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. અને અત્યારે તુવેરની સિઝન હોય ને એટલે તમે આ રીતે ફ્રેશ કચોરી ઘૂઘરા બનાવીને ખાઈ શકો છો. તો આ કચોરી ઘૂઘરા બહુ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.